મહેમાન તો વી ગયા છે, બાકી જો આ બધું આ છલવાનું કામ કરશે કે આ બધું છે ને પાણી ભરાય ભરાય ને ગારો થાય છે એવું હતું. અત્યારે શૂઝ મને એક જ સારા લાગ્યા, પણ ખાલી કલર માં કન્ફ્યુઝ હતો. એની બદલે છે ને મેં બે કલર ના ઓર્ડર કરી નાખ્યા. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ. તો ફાઇનલી ભાઈ એક છે ને ફરીથી તમારા નવા વ્લોગમાં ભાઈ હાર્દિક સ્વાગત છે. અને બધાને ભાઈ ગુડ મોર્નિંગ. આપણે ભાઈ છે ને નવી શોપ રાખી છે ને એટલે ભાઈ આપણે છે ને ત્યાં જઈએ છીએ અને શોપ છે ને બધું કામગીરી ચાલુ છે, રિપેરિંગ ની ના તેની બધું ફલાણું ઢીમકાણું લકડું પોસડું ને બધું ચાલુ છે. એટલે છે ને ભાઈ ત્યાં જાય છે. અત્યારે બપોર સુધી ભાઈ ઘેરે હતા, થોડું શૂટિંગ બાકી હતું ને તે શૂટિંગ બતાવતા હતા. અને અત્યારે મેં કીધું શૂટિંગ બતાવે પછી આપણે છે ને ડાયરેક્ટ જઈએ શોપે. અને શોપે હું કામકાજ કેટલા ભેગું ને એ બધું જોઈએ. આપણે ડ્રાઈવર રાખી લીધો છે એક, એટલે હવે ભાઈ છે ને એ જ હોય ગમે ત્યારે. એટલે ડ્રાઈવર ડીકે ભાઈ અને પાછળ મમ્મી. તો અમે બધા જઈએ છીએ શોપે. મમ્મી ને થોડુંક મોવા કામ છે કે નહીં, એટલે એ થોડુંક કામ પતાવી જાય અને આપણી શોપે દેખાડે. એને હજી જોઈ નથી હજી બધી. જોઈ મમ્મી તમે? મમ્મી છે ને હજી દુકાને આવ્યા જ ને રાખી હતી. આજે છે ને દર્શન કરાવી દેવા છે આપણે દુકાનમાં. અત્યારે ભાઈ જો ખેતર નો નજારો, સારે બધું ઢાંઢા જાય ને જો આ ગાવું જાય ને જો સારે બધું રસ્તે હાલ્યા જાય છે. અને ભાઈ આપણે ડ્રાઈવર સાઈડ હાકે છે ગાડી. એટલે આપણે અહીં વાડી આવે છે, વાડીએથી છે ને આપણે એક વસ્તુ લેવાની છે. શું ખબર? પાવડો. મારા પપ્પાનો ફોન આવ્યો તો એ કે છે ને પાવડો લેતા આવજો ને પાવડો આપણે ઉપર ના જઈને કાંક રિપેરિંગ કરવાનું હોય છે એવું કાંક હશે. એમ કીધું વાંધો નહીં લેતા આવીશ. હવે આપણી વાડી આવી ગઈ છે ને હવે છે ને અહીંથી પાવડો લઈ ડાયરેક્ટ નીકળી જવાનું છે. અને આમે મોડું થઈ ગયું ને ટિફિન લેતું જવાનું છે. પછી અત્યારે એને ખાધું ને 1 વાગી ગયું એટલે કાંઈ ભોગવું પડશે એવું છે. તો અત્યારે ભાઈ છે ને પાવડો લઈને આવી જશે. જરૂર અહીંયા પાવડો લઈ. આ તો 1x માં હતું. એ ડીકી ખોલ તો, ડીકી ખોલ, નાખ દે અંદર. થોડુંક અંદર નાખજો બસ. આગળ જા. હાલો ટાટા, આવજો, બાય બાય. તો હાલો ભાઈ, હવે છે ને પાવડો લઈ લીધો છે ને હવે ડાયરેક્ટ આપણે નીકળી શોપ તરફ. તો ફાઇનલી અત્યારે આપણે છે ને મોવા પૂકી ગયા છીએ અને આપણે છે ને દુકાન થી જસ્ટ ખાલી 700-800 કિલોમીટર, પેલા 700-800 મીટર દૂર રહીશું, કિલોમીટર નહીં, અરાઉન્ડ 1 કિલોમીટર જ હશે આમ તો. હાલો ને એટલે આગળ હાલો, જસ્ટ આગળ દુકાને પહોંચવાનું છે અને જસ્ટ તમને કેટલું કામ શું છે ને એ તમને બધું બતાવવાનું છે. બાકી અત્યારે કેટલા વાગ્યા જો? અત્યારે વાગ્યા છે 2. તો હાલો છે ને ડાયરેક્ટ દુકાને જઈને તમને મળીએ. અત્યારે છે ને આપણે પૂકી ગયા છીએ આપણે શોપે. બેચારી એડ્રેસ તમને નથી પાછા છે ને તમે બધા એમ કહો કે ડાયરેક્ટ આવી જ જાઓ એમ. કેટલું કામ છે એલા? કામ તમે જો સાફ સુફ કર્યું, ઉપરનું કામ કર્યું, ઉપર આ પતરું છે એ લગાડ્યું. કયું લાગી ગયું? હા જો ઉપર પતરું છે. આયા ભાઈ છે ને આ એક પતરું નાખવાનું હતું, એ નાખી દીધું. આવડો આજ ને હજી ત્યાં નાખ્યું, એની ઉપર નાખ્યું, એની ઉપર નાખ્યું. અહીંથી ભાઈ છે ને પાણી પડતું હતું, અહીંયા પાણી ભરાઈ જતું હતું થોડું થોડું બે સાઈડ, એટલે છે ને એટલે નાખી દીધું. હવે આપણે ઉપર જઈએ એટલે ઉપર કેટલું કામ હું શું નહીં જોઈ આવીએ અંદર. ભટકાણો એલા આ બદલી ગયું. ઓલી ખરે છે ને અહીંથી સડવાનું હતું ને આ છે ને ચેન્જ કરી નાખ્યું છે. અહીંયા બધું આ ફિટ કરી નાખ્યું છે અને અહીંથી સડવાનું રાખ્યું. બાકી ભાઈ આપણે છે ને ઉપર એક માલ છે એટલે ભાઈ ઉપર આપણે સારી જગ્યા છે. કાંઈક ભવિષ્યમાં કાંઈક દુકાન ખોલવી હોય ને ઉપર તો થાય. કા મસ્ત જગ્યા મળી ગયા આપણને. કઈ હા ભાઈ છે ને ભાઈ આ બધું તમારો સપોર્ટ છે ને કાંઈક ભાઈ ઉપર વાળાને દયા. બાકી અહીંયા કાંઈક આપણે સેલ બેલ ગોઠવશું ભવિષ્યમાં. અત્યારે તો કઈ નોટ પોસિબલ, અત્યારે તો નથી, ભવિષ્યમાં હા એમ. કા શું કેસ બાકી તું? બાકી આપણે તો ભાઈ આપણે આ જગ્યા રાખી છે ને અહીંયા આપણે ધંધો કરવાનો છે અને જોવાનું છે. આપણે કોઈ બિઝનેસ નથી કર્યો પણ આવડો બિઝનેસ માં જે આપણે પહેલું પગલું ભરીએ છીએ. તો ભાઈ તમારો ઉમ્મીદ છે કે ભાઈ તમારો છે ને ભાઈ બહુ સપોર્ટ રહે અને ભાઈ છે ને આવી ઉમ્મીદ તોડતા નહીં. કારણ કે ભાઈ જે કરું છું ને એ તમારા આશીર્વાદ થી ને તમારા સપોર્ટ થી જ કરું છું. એટલે તમને બધાને થેન્ક યુ ભાઈ, તમે આવો સપોર્ટ કરો એટલે હું આ જગ્યાએ મતલબમાં છું એમ. તમારા સેવા કરું ને બાકી કાંઈક ઉપર વાળાની દયા. કેમ દાદા હું કામ કર્યું? સુખ શાંતિ. બધા જવાબ બધું વાળ સફાઈ કરી, લાકડા ફિટ કરી દીધા, ઓલા પાટિયા મારી દીધા, સુકું મારી દીધી. હવારના ભાઈ છે ને દાદા આવ્યા હતા. અમે તો સવારે ઘેર હતા કારણ કે અમારે થોડુંક શૂટિંગ કરવાનું હતું કે નહીં એટલે. ધ સોલિડ સ્ટોર ના ભાઈ આપણે 2 શૂઝ મંગવી લીધા છે. તમને ખબર છે કે આપણે લગભગ મહિના દિવસ પહેલા આપણે છે ને શૂઝ સોરાઈ ગયા હતા. મેં કેટલા 2200 ના કે 2500 ના એમ લીધા હતા. ખાલી મહિનો થી યુઝ કર્યા ને તરત સોરાઈ ગયા બોલો. એટલે પછી છે ને ડાયરેક્ટ કરશો કે 2 કલર ના અલગ અલગ મંગવી લીધા છે આજકાલ. એમાં એમ હતું કે હું કલર માં કન્ફ્યુઝ હતો. 2 શૂઝ સરખા જ છે પણ મને કલર કયો લેવો ને એ મને તકલીફ હતી. મેં કીધું આ કલર લઉં, આ કલર લઉં, આ કલર લઉં, આ કલર લઉં, પણ ફાઇનલી મેં કીધું 2 કલર લઈ જે સારા લાગે ને રાખશું. બાકી છે ને ડીકે આવી દેવું. કા એટલે ખાલી એટલે હું કે પોપટ થઈ ગયો. એમાં એવું છે કે ભાઈ પેલા સમય મારો એવો હતો ને ખાલી 100 રૂપિયાના સંપલ લેવા મતલબ થોડુંક વિચાર કરવો પડતો, ખિસ્સામાં છે કે નહીં જોવા પડતા. અત્યારે શૂઝ મને એક જ સારા લાગ્યા પણ ખાલી કલર માં કન્ફ્યુઝ હતો. એની બદલે છે ને મેં 2 કલર ના ઓર્ડર કરી નાખ્યા. જે સારા લાગે ને રાખવાનું છે.
આ બધો ભાઈ તમારો સપોર્ટ ને કાંઈક માતાજીની દયા આમાંથી હતા કેતો ને એક ના કરતા સેન્સ થઈ જાય બીજું શું લીધા હવે હાલો વાંધો નહીં હવે છે ને ડાયરેક્ટ આપણે છે ને શૂઝ ને અનબોક્સિંગ કરીએ હાલો ભાઈ અનબોક્સિંગ કરીને આનું પેકેજિંગ એમ જોરદાર આવે એમ આમ ક્યાં છે ખોલવાનું ઓ હા આ કયા કલર ના છે લગભગ લીલા કલર લાગે અને અનબોક્સિંગ કરીને પેલા પ્રથમ તો આ બેગ છે થેલી છે આ થેલી આપી છે એક પેલી કાંઈ મૂકી દીધું સાઈડમાં અને નેક્સ્ટ છે શૂઝ વાવ લુક એટ ધીસ હા ભાઈ આ કલરમાં હું કન્ફ્યુઝ હતો એક વાર પેલા હું જે કલર વાપરતો ને એ કલર પેલા હું પહેરતો પણ આજકાલ જયારે મંગાવવાનું છે ને ત્યારે કલરમાં કન્ફ્યુઝ હતો એટલે આ કલર ના મંગાવી દીધા હવે જ્યાં સારા લાગી રાખવાના છે આપણે અને આ છે બીજા શૂઝ સાકું નથી એટલે પછી એવું કરવું પડે મારે પેલા પછી તો ભાઈ આ શું લખ્યું આમાં ટાઈપ લખે ઇંગ્લિશ માં છે કાક થેન્ક યુ ને એવું કાક છે હવે જે હોય હા કલર આવડો આ જે હું પહેરતો પેલા આ કલર એમ સમકે કે હારો ને સમજતો આની કરતા કયા હારો છે ને કોમેન્ટ કરી દેજો તમે મને તો મન આ જ લાઈટ મારે તને કઈ હાલ એ સારા છે આવડા હા ને હા તો આ રાખો ને એ રાખી તારે રાખવાનું છે કે રિટર્ન કરવા જેમ કરવું એમ આ છે ને ભાઈ ડીકે પર છે અને એને નહીં હાલ લાગે તો રિટર્ન બાકી મારે તો હાલ રાખવાનું છે મને આ કલર ગમી ગયો એમાં હોય ને તો ભલે કે હવે ખવાવા ન જોવે હા એ તો કઈ મને થોડું કઈ ખબર હતી ખવાઈ ના એમ સોરાઈ જાય ખબર સોરીને જોઈ જાય હું કરું બાકી હારું હાલો હવે કાંઈ વાંધો નહીં આપણે કન્ફર્મ કરીએ છીએ ડીકે ને હારા લાગશે તો રાખશે નકર ભાઈ છે ને રિટર્ન કરી દે હા મેં તો ભાઈ 5000 નો ખર્ચો થઈ ગયો હવે તો સોરવા વાળા ઘટી ગયા પણ કોને ખબર કોક સોરવા વાળા શું સોરી ગયા બોલો આને જેકા હતા ને આ જતા આમ આ જતા છે ને વાંધો નહીં એને ઘટતા હોય એને શૂઝ વાળો તો છે આ બીજું હું ને મેં વિચાર એમ કર્યો કે આ કલર માં કમ્પ્યુટર તો આ કલર મંગાવો કે આ કલર એટલે બે એકારે ઓર્ડર કરી નાખે કયો કલર હાલ લાગે આ હાલ લાગે તો આ રાખવાનો છે બાકી ડીકે ને તો પહેરવા છે રાખશે ને કરી દે હા ડીકે પહેરશે બે ને કેટલા લઈ દો હા બે ની પ્રાઇસ અલગ છે આ છે 3299 3799 ને 3299 6,500 ના હવે તો હવે 30 રૂપિયા વાળા ચપ્પલ લઈને પહેરેલા છે અને હજી પહેરી અત્યારે કેમેરો છે ને એટલે સારું બોલે કેમેરો બંધ થાય ને તો ખીજાય ફાઇનલી ભાઈ તો અત્યારે છે ને અમે શૂઝ પહેરી લીધા છે કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો ને ડીકે પહેરી લીધા ડીકે કે મારે રિટર્ન ન કરવા રાખવા છે ને કમ્ફર્ટેબલ છે સ્નીકર કહેવાય શૂઝ નો હા સ્નીકર હું તો શૂઝ જ કહું એ બધા હરકું થાય કમ્ફર્ટેબલ અંદર એવું મસ્ત આવે ને વાત કરી ફાઇનલી ભાઈ અત્યારે હું શોપે આવ્યો તો બધું અહીંયા જોવા કામકાજ એટલે બધું ત્યાં કોણ આવી ગયું જો આપણે ભાઈ રમા કાકા આવી ગયા કેમ છે સારું ને મજા તો સૌ કોંગ્રેચ્યુલેશન કેવા આવી ગયા થેન્ક યુ ને તમને થી કોંગ્રેચ્યુલેશન ભાઈ તમે થી ફોન લીધો એટલે ફોન લીધો ભાઈ તો એને 17 પ્રો મેક્સ લઈ લીધો પ્રો મેક્સ લઈ લીધો બોલો પ્રો મેક્સ હું વાત છે તમારે પ્રમોશન માં હમણાં સારું હાલે તમારે પ્રો લીધો મેક્સ નથી તો પ્રો મેક્સ ભાઈ ને મોટો પડે ખિસ્સા નાના છે કે નહીં એટલે નાનો લીધો થોડો કોમ્પેક્ટ સાઈઝ માં રમા કાકા વૈયા જશે અને અત્યારે ભાઈ છે ને દુકાન હાવ ખાલી પડી છે કારણ કે જો અંદર કાંઈ કામ જ ચાલુ નહીં શું કામ ખબર કારણ કે જે કારીગરો કામ કરવા છે ને એ કોઈ નથી અહીંયા નકર તો કામ ઘણું થઈ ગયું અહીંયા ઉપર છે આ બધું કલરિંગ કામ ને એવું બધું બાકી છે આ ઘોડા ચડાવવાનું બધું બાકી છે પછી અહીંયા જે આ છે કે આ ઉપર આમ સીધે સીધું દેખાય છે તો આ બધું અહીંયા છે ને ઓલા કાંઈક પીયુસી કે એવું કાંઈક આવે મારવાનું એ બધું છે ને બાકી છે તો એ કારીગર આવે ત્યારે બધું થાય કાંઈ વાંધો નહીં આજે કઈ થાય નહીં તો આજ જવાનું તમારે બહાર એટલે બધું જોઈએ કાં ડીકે શું હાલે હા એડિટિંગ કરવાની ભાઈ ડીકે ભાઈ છે ને એનું કામ કરે છે કારણ કે એનું છે ને શૂટિંગ અને એડિટિંગ બધું એને સોંપી દીધેલું છે કારણ કે મારે ટાઈમ ન મળે હું આમાં બીજી હોય થોડું કામ મારે બીજું પાછું કામ હોય બીજું બ્રાન્ડ આવે વાતચીત કરવાનું બધું ટાઈમ ન હોય એટલે છે ને ભાઈ ડીકે છે ને એડિટિંગ ને શૂટિંગ ને બધું એને સોંપી દીધું એટલે ભાઈ કેતા કરે મહેમાન આવે કોઈ મહેમાન આવે ઓહ એ લે દિયા બેન આવ્યા આપણે લે મહેમાન આવી જાય જો કેમ છે સારું છે ને બેન બસ મજામાં છે તમારે શું કહેવાય કે હમણાં કાંઈક નવું લાવવાના છો તમે નવું ભાઈ આવવાનું છે જો આ બધું એની જ પ્લાનિંગ હાલે છે એમ કહેવાય કે 2-3 દિવસ એક ધારી એમ તૈયારી કરે છે કાંઈક નવું ધમાકેદાર લાવશે એ ધમાકેદાર આવવાનું છે આવડાના બોક્સ માં એટલે કયા પેન્ટ હેના પેન્ટ ની વાત કરો તમે આ નવી દુકાન ના વાંધો નહીં લગન ના મંગાય અમારાથી લગન ના વાર છે ભાઈ મોઢું તો
તો ભાઈ જો દયાબેન ને સંધુભાઈ ને આવી ગયા છે. હવે હાલો ઘડી ખવાઈને કરી તો અત્યારે ભાઈ છે ને ટેમ્પો આવી ગયો છે. અહીંયા જે આ બાજુમાં આ વસ્તુ છે ને ઈ અહીંયા નાખવાની છે. આ અમારે છે ને થોડુંક ખરાબ જેવું છે એટલે ટેમ્પો મંગાવી લીધો છે. આ છે ને અહીં નખાઈ જાય ને એટલે થોડુંક પરફેક્ટ મસ્ત થઈ જાય. બાકી મહેમાન આવી જશે અને આપણે છે ને ભાઈ સબસ્ક્રાઈબર આવી જશે. કેમ ભાઈ સારું ને? તમારે કેમ છે ભાઈ? કયું ગામ? કોંધળી. ઓપનિંગ માં આવી જવાનું છે આપણે આ શોપ ની. રેડી? ઓકે વાંધો નહીં. હાલો બાકી છે ને આ અત્યારે આ બધું કામકાજ શરૂ છે. હવે જલ્દી થાય ને તો સારું એટલે કારણ કે ઓપનિંગ વેલા કરીને તો વધારે મજા આવે. બાકી હજી દુકાનનું ઓપનિંગ નથી ડિસાઈડ કર્યું કઈ તારીખે કરવું. એડ્રેસ રિવીલ નહીં કર્યું. છતાં અહીંયા પબ્લિક છે ને વાત કરવામાં એટલું ભાઈ પ્રેમ એટલું એમ. દયાબેન ને સંધુભાઈ છે ને એમ કહે છે કે અમે તમારા ઓપનિંગ માં નહીં આવીએ. કેમ નહીં આવો ભાઈ? હવે ટૂંક સમયમાં નવું આવવાનું છે. હું તમને કહું ને અમારા ઓલામાં નવું થોડુંક આવવાનું છે એટલે નહીં પોગાય. હવે રિવીલ નથી કરવું પણ થોડુંક કાંઈક નવીન કરે છે એટલે હવે ભાઈ આવશે નહીં. આવશો નહીં ને તો હું તમારી ઘરે કોઈ દી નહીં આવી. મેળ આવશે એટલે તો તમ તાર પોગી જાવ. કેમ લાગે? પોગી લાવ ઓપનિંગ માં પોગી લાવ ગમે એમ કરી. ડીકે હું કે ડીકે આપણે બેન કીધું ને કે નહીં આવો તો તમારે ઘરે જ આવો તો ડાયરેક્ટ ઠેકડો ભાઈ. અમે તમારના 2-3 વખત આવી જાય. તમારે આવું તો પડે ને, એવું થોડું હોય. એટલે અમે આવી જાવ તમને ઉપાધિ કરવામાં આવી જાવ. આપણે બેન છે એટલે કઈ કહેવાનું થતું નથી. એની રીતે પૂગી જાય. હવે એને થોડુંક કામ છે કે ને એટલે કઈ ફોર્સ નથી કરવો. બાકી પૂગી જાવ તમારી રીતે. રેડી? એટલે તમને કાંઈ કેવું નહીં પડે. પોગી જાવ હોય મોટા. મહેમાન તો વી ગયા છે. બાકી જો આ બધું આ છલવાનું કામકાજ છે કે ને આ બધું છે ને પાણી ભરાય ભરાય ને ગારો થાય છે એવું હતું. બાકી ઓલું જે અહીંયા છે ને એ હાવ વયું ગયું હતું. જો આ હાવ ભાંગી તૂટી ગયું હતું. એટલે આ છે ને ભાઈ અમે નખવી દીધું છે નવે સરથી. અને અહીંયા છે ને આ બધું ઠલવીને હરખું એક થઈ જાય ને તો આ પરફેક્ટ થઈ જાય. કેમ બેઠો નહીં રહે? એડિટિંગ કરવું પતું જ નથી. એટલે આજ તો એટલા બધા વિડીયો શૂટ કરી નાખે ઘડી વારમાં એડિટિંગ જ નહીં થાય. આજ મારે પાછું મારે બહાર જવાનું છે. એટલે કદાચ 2 દિવસ ઘરે નહીં આવી. એટલે મેં છે ને 6-7 દિવસના શોખ કરી નાખ્યો. કદાચ 6-7 વિડીયો બનાવી નાખ્યા. એટલે ભાઈ ડીકે ભાઈ આજ એડિટિંગ વધી પ્રેશર જાય. રહી ગયું પ્રેશર. દુકાન કરી દીધી છે પેક અને મમ્મી બેહી જશે અંદર પેક કરી દઉં. હવે છે ને આપણે ત્યાં નીકળી ડાયરેક્ટ આપણી છે ગાડી. આ કરી દીધો દરવાજો પેક અને આજ હવે આપણે દુકાન બંધ કરી. એમ વાઇબ આવે કે ઘરની દુકાન હોય ને દુકાન પેક કરીને જાતા હોય ને એવી કંઈક વાઇબ આવે. તો હાલો હવે છે ને ભાઈ થાય ડાયરેક્ટ ઘેરે. ના ઓલું લેપટોપ છે ને આ સાઈડમાં મૂકી દીધું કારણ કે આજ છે ને લેપટોપનું થોડુંક કામ હતું ને લેપટોપ લાવ્યો હતો. અને લેપટોપમાં હમણાં તો દુકાન વિશે થોડુંક કામગીરી હાલે છે ને લેપટોપમાં છે. અને એ હમણાં રિવીલ ના કરવાની, રિવીલ કરવાની છે પણ પછી એનો ટાઈમ આવશે ને ત્યારે રિવીલ થઈ જાય. તો ફાઇનલી કલે જાવ આપણે ઘરે ભૂગી ગયા છીએ અને ભાઈ છે ને ભૂખ લાગી છે અને ખાવાનું હજી કર્યું નથી. અને મોંથી લાવ્યા હતા અમે પાણીપુરી. બોલવામાં થોડીક મિસ્ટેક પડી જાય, આમ થોડુંક જીપ ઓલી થઈ ગઈ. બાકી મોંથી લાવ્યા હતા અમે પાણીપુરી. એટલે જો અહીંયા છે ને મેં બધા પાણીપુરી ખાવા બેસી ગયા છીએ. આ આપણે શૂઝ જે મંગાવ્યા હતા ને એ 2 હું કે બાકી નવીનમાં ભૂખ લાગી કાંઈ કે પાણીપુરી ખાઈને પછી રાખવાની. તારે શું કેવું ડીકે? મને તો છે ને પાણીપુરી બહુ ભાવે. બધાને ઓછી ઓછી હોય ને મને એમ થાય કે મને વધારે મળતી હોય તો કેવું સારું. હું તમને મિત્રો કહું છું, જો હું રસ્તામાં મળું તો મને પાણીપુરી ખવડાવી દેજો. એટલે એમ નો હોય. તારે શું કેવું? પાણીપુરી આવી જાય એટલે બીજું કાંઈ નહીં. તારે શું કેવું? પાણીપુરી હે લાઈક કરી દો, ફોલો કરજો. હાલો લાઈક કરો, ફોલો કરો કીધે. લાઈક કરો, ફોલો કરો કીધે. એમ નહીં અહીં કીધે લાઈક કરો, ફોલો કરો કીધે. હર્ષભાઈ કહી દીધું છે કે લાઈક કરો, ફોલો કરો. ને આ વિડીયો ને ભાઈ છે ને અહીંયા જ પૂરો કરીએ. હવે છે ને આપણે રેગ્યુલર 2-3 દિવસે બ્લોગ નાખવાના છે કારણ કે આપણે નવી શોપ કરી એટલે આપણે રેગ્યુલર અપડેટ તો તમને દેવી જ પડશે. એટલે હવે છે ને ડેઈલી 2-3 દિવસે આપણે બ્લોગ આવશે એટલે જોવાનું ભૂલતા નહીં. બાકી હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. એન્ડ મળી બીજા બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. બે વખત બોલી ગયો મને ન હાલો બાય બાય. બરાબર સબસ્ક્રાઇબ કરતા હતા. બાય બાય.